મને ઘણા બધા મેસેજ આવે છે કે રિલેશનશિપ ઉપર કંઈ બનાવો. તો રિલેશનશિપનું ગણિત છે ને બહુ જ સિમ્પલ છે. કોને શું જોઈએ છે અગર એ સમજાઈ જાય then લાઈફ ઇઝ ગુડ. પુરુષને અપ્રિશિએશન જોઈએ છે કે જે ફેમિલી માટે કરે છે, જે તમારી માટે કરે છે, એની માટે એને અપ્રિશિએટ કરો, એને એકનોલેજ કરો. અને સ્ત્રીને જોઈએ છે અન્ડરસ્ટેન્ડિંગ, એમની વાત તમે સમજો, સાંભળો અને એમાં ધ્યાન દો. પુરુષને રિસ્પેક્ટ એટલે કે માન સન્માન જોઈએ છે. એવું માન સન્માન નહીં કે તમે રોજ એને પગે લાગો, પણ તમારું ઘર ચલાવવા માટે બારે રોજ ઘણા અપમાનો સહન કરે છે. ઘરની અંદર મળતું માન એમની માટે અમૂલ્ય હોય છે. અને સ્ત્રીને જોઈએ છે લવ, પ્રેમ, કે તમે એને થોડી હૂંફ આપો, કારણ કે તમારી પાસે તો આખી દુનિયા છે, એમની પાસે તમે જ એની દુનિયા છો, એટલે એને થોડી હૂંફ અને પ્રેમ આપો. પુરુષને જોઈએ છે ટ્રસ્ટ, એના પર ભરોસો રાખો, મને ખબર છે તું કરી લઈશ, એવો વિશ્વાસ રાખો. અને સ્ત્રીને જોઈએ છે અટેન્શન, કે તમે એના પર ધ્યાન દો, તમારા કામમાં એટલા બધા નહીં પોરવાઈ જાઓ કે એનું એક્ઝિસ્ટન્સ જ ભૂલી જાઓ. પુરુષને મોટિવેશન જોઈએ છે કે હા અમને ખબર છે તું કરી શકીશ, આગળ વધ, અમે તારી સાથે છીએ. અને સ્ત્રીને જોઈએ છે અશ્યોરન્સ, કે બધું થઈ જશે, ટેન્શન નહીં લે, હું જોઈ લઈશ. પુરુષને લોયલ્ટી જોઈએ છે અને સ્ત્રીને જોઈએ છે ડિવોશન, તમારી શ્રદ્ધા અને વિશ્વાસ રિલેશનશિપમાં. પુરુષને જોઈએ છે પર્પસ, કંઈક કરી છૂટવાની ભાવના, અને સ્ત્રીને જોઈએ છે ક્રિએશન, કંઈક બનાવી શકવાનો સંતોષ. પુરુષને જોઈએ છે એડમાયરેશન, કે તું જે કરે છે એ સારું કરે છે. અને સ્ત્રીને જોઈએ છે વેલિડેશન, કે તું જે વિચારે છે, જે કરે છે એ સાચું કરે છે, એનું વેલિડેશન. બસ આટલી વસ્તુ સમજાઈ જાય ને, લાઈફ ઇઝ ગુડ.